નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે ડેઇલી કરંટ અફેરના મુદ્દાઓ પણ જોશું અને એમાંથી ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી જે વિગતો હશે એના વિશે પણ ચર્ચા કરીશું. તો ચાલો આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 1. તાજેતરમાં સિંધી ભાષામાં ભારતના બંધારણની નવી આવૃત્તિ કોણે બહાર પાડી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈશું. ભારતના બંધારણની નવી આવૃત્તિનું વિમોચન સિંધી ભાષામાં કરવામાં આવ્યું છે. આ છે એની સિંધી આવૃત્તિ. હવે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા 10 એપ્રિલ 2026ના રોજ નવી દિલ્હી ખાતે આ વિમોચન કરવામાં આવ્યું હતું. હવે એની લિપિ એટલે કે જે સ્ક્રિપ્ટ છે એ મુખ્યત્વે બે લિપિમાં વિમોચન કરવામાં આવ્યું છે. પહેલી છે દેવનાગરી અને બીજી છે પારસી એટલે કે પર્શિયન લેંગ્વેજ, ફારસી જેને કહેવાય છે. હવે ઐતિહાસિક મહત્વ શું ધરાવે છે? તો મિત્રો આઝાદી પછી પ્રથમ વખત સિંધી ભાષામાં દેવનાગરી લિપિમાં બંધારણનું પ્રકાશન કરવામાં આવ્યું છે. હવે એક પરીક્ષાલક્ષી અગત્યની માહિતી એ છે કે દિવસ અને અવસર, તો કે 10 એપ્રિલ જે છે ને એને સિંધી ભાષાના દિવસ તરીકે મનાવવામાં આવે છે અને એ જ દિવસે આ વિમોચન કરવામાં આવ્યું છે. હવે સિંધી ભાષાની વાત કરીને તો ભારતના બંધારણમાં 8મી અનુસૂચિમાં જે 21મો સુધારો કરવામાં આવ્યો હતો 1967માં, એમાં આ સિંધી ભાષાને અનુમતિ આપવામાં આવી હતી. અને હેતુ અને મહત્વ શું છે? તો કે આ પહેલનો મુખ્ય હેતુ નાગરિકોને માતૃભાષામાં દેશના પાયાના દસ્તાવેજ સમજવા માટે સક્ષમ બનાવવા ભાષાકીય સમાવેશિતા એટલે કે લિંગ્વિસ્ટિક ઇન્ક્લુસિવિટી વધારવાનો છે. તો ખાસ યાદ રાખજો, સિંધી ભાષામાં 10 એપ્રિલ સિંધી ભાષા દિવસના રોજ બંધારણની સિંધી ભાષાની આવૃત્તિ લોન્ચ કરવામાં આવી છે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ BPCLના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સંજય ખન્ના. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. હવે આ જે સંજય ખન્ના છે એને ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે BPCL કંપનીના. હવે કેબિનેટની નિમણૂક સમિતિ હોય એને આ નિમણૂક આપી છે. કોને? સંજય ખન્નાની. હવે જે BPCL કંપની છે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, એ ભારતની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપની છે અને આ કંપનીને ભારત દેશમાં મહારત્ન કંપનીઓનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. હવે આની જે નિમણૂક કરવામાં આવી હતી એ 9 એપ્રિલ 2026ના રોજ કાર્યભાર સંભાળ્યો અને એનો કાર્યકાળ કેટલો રહેશે? તો કે 31 મે 2029 સુધી, એટલે કે અંદાજે 3 વર્ષ ને 1 મહિનો લગભગ, અથવા તો નિવૃત્તિ સુધી રહેશે. હવે અગાઉનો અનુભવ, આ જે છે સંજય ખન્ના એ BPCL કંપનીમાં પહેલા ડિરેક્ટર હતા, એટલે કે ડિરેક્ટર રિફાઇનરીઝ તરીકે સેવા આપતા હતા અને જી કૃષ્ણકુમારની નિવૃત્તિ બાદ એને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હવે આ જે સંજય ખન્ના છે એની શૈક્ષણિક લાયકાત વિશે વાતચીત કરીએ તો NIT ચિરુપલ્લીથી કેમિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થયા હતા અને મુંબઈ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ મેનેજમેન્ટમાં અનુસ્નાતક થયા હતા તેઓ. તો ખાસ યાદ રાખજો મિત્રો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3. નારીત AI ટૂલ બરાબર કયા રાજ્યની પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગુજરાત પોલીસ. ખાસ યાદ રાખજો, ગુજરાત પોલીસ નારીત AI. તો ચાલો વિગતે માહિતી જોઈ લેશું. હવે આ જે ગુજરાત પોલીસ છે, નારીત AI એટલે નેક્સ્ટ જનરેશન એનાલિટિક્સ રિયલ ટાઈમ ઇન્ટેલિજન્સ ટૂલ છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ટેકનોલોજીના ઉપયોગથી ગુનાખોરી ડામવા માટે. અને આ શું છે? આ નારીત AI છે આ અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે. કોણે લોન્ચ કર્યું? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આનો મુખ્ય હેતુ શું છે? તો મિત્રો તપાસને ઝડપી અને સ્માર્ટ બનાવવા માટે ગુનાખોરોના એટલે કે ગુનેગારોના ડેટાબેઝનું વિશ્લેષણ કરશે, રિયલ ટાઈમમાં ગુપ્ત માહિતી મેળવશે અને તપાસ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આ ટૂલનો ઉપયોગ થશે. હવે આ ટૂલની કાર્યપદ્ધતિ શું છે? તો કે ચહેરાની ઓળખ, ફેશિયલ રેકોગ્નિશન, ગુનાહિત ઇતિહાસને ટ્રેક કરવો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં આવશે. હવે મહત્વની વાત એ છે કે ગુજરાત પોલીસના ટેક પ્રોજેક્ટમાં મોટું કદમ કહેવાય. પહેલાં પણ વિશ્વાસ અને નેત્રંગ એની શ્રેણીમાં આ ટૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ગુજરાતને સુરક્ષિત બનાવવામાં ખાસ મદદરૂપ થશે. તો યાદ રાખજો મિત્રો આ ટૂલનું નામ અને ગુજરાત પોલીસ. તો ચાલો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ઇસરો દ્વારા તાજેતરમાં ગગનયાન મિશન માટે કયું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ IADT-02. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈશું. હવે મોટી સફળતા કહેવાય ગગનયાન મિશનની, કેમ કે બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ જે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે 10 એપ્રિલ 2026ના રોજ કરાયું હતું અને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે કરવામાં આવ્યું હતું. હવે આ પરીક્ષણ કેવી રીતે કરાયું છે? તો કે ભારતીય વાયુસેનાનું એક હવાઈ જહાજ છે C-130J વિમાન, એના દ્વારા અંદાજે 4.5 કિમીની ઊંચાઈએથી છોડવામાં આવ્યું હતું. અને ટેસ્ટનો મુખ્ય હેતુ શું હતો? તો પેરાશૂટ ડિપ્લોયમેન્ટ સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવી, ક્રૂ મોડ્યુલનું સુરક્ષિત સમુદ્રમાં લેન્ડિંગ નિશ્ચિત કરવું. હવે મહત્વ એ છે કે પ્રથમ માનવરહિત ગગનયાન મિશન H1 તરફ પ્રગતિ કરવામાં કામ લાગશે. હવે આ જે ગગનયાન છે બરાબર, ભારતનું પ્રથમ માનવ સંચાલિત અવકાશ મિશન છે, હ્યુમન સ્પેસિફિક મિશન છે. અવકાશ યાત્રીઓના નામ જણાવી દઈ તો આ 4ની પસંદગી કરવામાં આવી છે. પહેલા છે પ્રશાંત નાયર, બીજા અજીત કૃષ્ણન,
ત્રીજા અંગદ પ્રતાપ અને ચોથા શુભાંશુ શુક્લા. હવે આ કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે? તો LVM-3 નો ઉપયોગ કરવામાં આવશે. હવે એક વ્યોમ મિત્રા કરીને છે, વિકસાવવામાં આવેલ છે, મહિલા રોબોટ છે, હ્યુમેનોઇડ, જેને માનવ મિશન પહેલા અવકાશમાં મોકલવામાં આવશે. તો ખાસ યાદ રાખજો, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે પરીક્ષણ સફળ કરવામાં આવ્યું હતું. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ભારતનું પ્રથમ 3D શિવાજી મ્યુઝિયમ ક્યાં ખોલવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પુણે. ઓપ્શન બી, પુણે. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લેશું. હવે સ્થળની વાત કરીએ તો શિવ સૃષ્ટિ ઐતિહાસિક થીમ પાર્ક છે આંબેગાંવ, પુણે ખાતે. ખાસ નામ યાદ રાખજો, આંબેગાંવ, પુણે. ભારતનું પ્રથમ અત્યાધુનિક 3D શિવાજી મ્યુઝિયમ અને એક્સપિરિયન્સ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું, જે બીજા તબક્કાના ભાગરૂપે છે. હવે એશિયાનું સૌથી મોટું 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન અહીં કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજના જીવનની ઘટનાઓને જીવંત કરે છે. હવે આનું લોકાર્પણ એટલે કે ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન પ્રથમ તબક્કાનું કરવામાં આવ્યું હતું. તો ચાલો હવે આગળ વધીશું. હવે છત્રપતિ શિવાજી વિશે અમુક ઇન્ફોર્મેશન યાદ રાખજો, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે. શિવાજી મહારાજનું જન્મ સ્થળ તો કે શિવનેરી કિલ્લામાં જન્મ થયો હતો. હવે એનો રાજ્યાભિષેક તો કે રાયગઢ કિલ્લામાં થયો હતો, 1674માં થયો હતો. હવે શિવાજી મહારાજનું એક અષ્ટપ્રધાન મંડળ ખૂબ જ પ્રચલિત છે. એ શિવાજી મહારાજની 8 મંત્રીઓની કાઉન્સિલ, જેમાં પેશવા મુખ્ય હતા. હવે ચોથ અને સરદેશમુખી આ 2 પ્રકારના ટેક શિવાજી મહારાજ દ્વારા લેવામાં આવતા હતા. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 6, ગંગા નદી પર સી પ્લેનનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઋષિકેશ. ખાસ નામ યાદ રાખજો, ઉત્તરાખંડમાં સી પ્લેન ઋષિકેશ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લેશું. ઉત્તરાખંડમાં સી પ્લેનનું સફળ પરીક્ષણ ઋષિકેશ ખાતે કરવામાં આવ્યું. હવે આ પરીક્ષણનું સ્થળ શું છે? તો કે ઋષિકેશના પશુલોક ખાતે હાથ ધરવામાં આવ્યું હતું અને ટ્રાયલ ખાનગી એવિએશન કંપની છે સ્કાય હોપ, નામ યાદ રાખજો મિત્રો, સ્કાય હોપ દ્વારા કરવામાં આવ્યું હતું. અને વિમાનની વિગત એ છે કે પરીક્ષણમાં 19 સીટર ડી હેવિલેન્ડ કાનાડા DHC-6 ટ્વિન ઓટર વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિમાનનું નામ પણ યાદ રાખજો. ઉત્તરાખંડ દેશનું પ્રથમ પહાડી રાજ્ય બની ગયું છે જેણે સી પ્લેનનું સફળ પરીક્ષણ કર્યું હોય. આ સેવાથી ચારધામ યાત્રા અને એડવેન્ચર ટુરિઝમને મોટો વેગ મળશે. હવે ભવિષ્યની યોજના એ છે કે ઋષિકેશ બાદ રાજ્ય સરકાર તેહરી ડેમ અને નૈનીતાલ ખાતે પણ આવા પરીક્ષણો કરવાની તૈયારી કરી રહ્યા છે. તો ખાસ યાદ રાખજો. હવે સી પ્લેન હોય છે શું? એવું વિમાન છે જે પાણીની સપાટી પર ટેક ઓફ અને લેન્ડિંગ બે કરી શકે છે. ઉદ્ઘાટન કોને કર્યું? તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. હવે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે રસ્તાની ભીડ ટાળીને પ્રવાસીઓને મિનિટોમાં ઋષિકેશના હૃદય સુધી પહોંચાડવાનો છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7, મેમોરિયલ સંગઠન પર કયા દેશે પ્રતિબંધ લગાડ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, રશિયા. તો ચાલો આપણે એની વિગતે માહિતી ચર્ચા કરી લેશું. હવે વિશ્વ કક્ષાની આકર્ષક અને અત્યાધુનિક વસ્તુ છે જે રશિયા છે, એને શું કર્યું? આ જે સંગઠન હતું, બરાબર, આ સંગઠન વિશેની માહિતી જોઈ લઈએ આપણે. સ્થાપના 1987માં થઈ હતી સોવિયત યુનિયન દ્વારા. હવે જોસેફ સ્ટાલિનના અત્યાચારોને પીડિતોની યાદ સાચવવા માટેના હેતુથી આ સંગઠન સ્થપાયું હતું અને માનવ અધિકારોનું રક્ષણ કરવાનું મુખ્ય કાર્ય હતું. હવે રશિયાએ આને પ્રતિબંધ કરી દીધું છે કેમ કે રશિયન કોર્ટનો આક્ષેપ છે કે ફોરેન એજન્ટ એ કાયદાનું ઉલ્લંઘન કરતા હોય અને દેશની સુરક્ષા માટે જોખમી ગણાવ્યું હતું, જેથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે નોબેલ શાંતિ પુરસ્કાર, આ જે સંગઠન છે એમાં એલેસ બ્રિયાલિયાસ્કી બેલારુસના હતા, એને મેમોરિયલ સંગઠન અને સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ યુક્રેનનું, આ બે સંગઠનમાં સંયુક્ત રીતે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. હવે વર્તમાનની સ્થિતિ એ છે કે રશિયા યુક્રેન યુદ્ધ બાદ આની તમામ ઓફિસોને સીલ કરી દેવામાં આવી છે અને કાર્યકરો પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવે મેમોરિયલ શું છે? તો કે માનવ અધિકાર સંગઠન છે. કયા દેશનું હતું? તો કે સોવિયત યુનિયનનું. એને કયો એવોર્ડ મળ્યો હતો? એક્ઝામમાં પૂછાઈ શકે તો નોબેલ શાંતિ પુરસ્કાર 2022. હવે સ્થાપક સભ્ય કોણ હતા મેમોરિયલના? તો આંદ્રે સાખારોવ, પ્રખ્યાત નોબેલ વિજેતા વૈજ્ઞાનિક હતા. તો ચાલો આ યાદ રાખી લેજો વિગતો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 8, વિશ્વ હોમિયોપેથી દિવસ 2026ના કાર્યક્રમોનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, આયુષ મંત્રાલય. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લેશું. હવે વિશ્વ હોમિયોપેથી દિવસ ડોક્ટર ક્રિશ્ચિયન ફેડરિક સેમ્યુઅલ હેનિયલ હેનીમેન એની જન્મ જયંતિ નિમિત્તે હોમિયોપેથીનો સ્થાપક હતા, બરાબર. હવે આ હોમિયોપેથી દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સ્વાસ્થ્ય સંભાળમાં હોમિયોપેથીના પ્રદાન વિશે જાગૃતિ ફેલાવી એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ ક્ષેત્રમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે. હવે આ આયુષ મંત્રાલય દ્વારા હાથ ધરાયું હતું. હવે આયુષનું ફૂલ ફોર્મ શું થાય? એ ફોર આયુર્વેદા, વાય ફોર યોગા એન્ડ નેચરોપેથી, યુ ફોર યુનાની, એસ ફોર સિદ્ધ, એચ ફોર હોમિયોપેથી. ખાસ યાદ રાખજો, આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે એક્ઝામમાં એઝ એ જીકે. હવે 2026ના મુખ્ય કાર્યક્રમ શું હતા? તો કે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, એના અંતર્ગત આયુષ મંત્રાલયની હેઠળ આ દિવસની
આયોજન કરવામાં આવ્યું હતું. હવે 10 એપ્રિલ જ શું કામ? કેમ કે વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે અને હોમિયોપેથીના પિતા તરીકે ફાધર ઓફ હોમિયોપેથી આજે સેમ્યુઅલ હેનીમેન હતા, જેની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. એને હોમિયોપેથીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારત હોમિયોપેથીના વપરાશમાં વિશ્વના અગ્રણી દેશમાંનો એક છે અને આયુષ મંત્રાલય દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રાખી અને આનું ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. કેન્દ્રીય મંત્રીમંડળે કયા રાજ્યમાં 2 જળ વિદ્યુત યોજનાઓને મંજૂરી આપી છે? બરાબર, તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અરુણાચલ પ્રદેશ. ખાસ યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 2 જળ વિદ્યુત યોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરી લઈશું. હવે સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ. કેન્દ્રીય મંત્રીમંડળની એપ્રિલ 2026માં મંજૂરી અપાઈ હતી. હવે મુખ્યત્વે 2 યોજનાઓને પરમિશન આપવામાં આવી છે. કમલા જળ વિદ્યુત યોજના અને બીજી છે કલાઈ 2 જળ વિદ્યુત યોજના. હવે કમલાની ક્ષમતા છે 1720 મેગાવોટ અને એ સુબન સિરીની સહાયક કમલા નદી પર રાખવામાં આવી છે, જ્યારે કલાઈ 2 છે એ 1200 મેગાવોટની છે અને લોહિત નદી પર રાખવામાં આવી છે. હવે 2 યોજનાઓનો કુલ ખર્ચ 40,150 કરોડ કરતાં પણ વધારે થવાનો છે. હવે યોજનાઓના ફાયદા એ છે કે 12% મફત વીજળી અરુણાચલ પ્રદેશને મળશે, રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં પણ વધારો થશે, પર્યાવરણ અનુકૂળ ઉર્જામાં વિકાસ કરવામાં આવશે અને રોજગારી અને વિકાસને લગતા ઘણા બધા કાર્યો આ યોજનાઓ દ્વારા સંભવિત થશે. હવે પરીક્ષા માટે ફેક્ટ્સ છે. અરુણાચલ પ્રદેશને ભારતનું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમ કે આવી ઘણી બધી યોજનાઓ અહીં સ્થાન લે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ પણ અમલ કરવામાં આવ્યો હતો, જે પણ અહીં કાર્યરત છે. આ પ્રોજેક્ટ સરહદી સુરક્ષા અને સ્થાનિક રોજગારી માટે પણ અત્યંત મહત્વનો છે, તો ખાસ યાદ રાખજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણાં અને વિકાસ નિગમ NSTFDC એ કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 25મો. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈશું. હવે 25મો જે સ્થાપના દિવસ ઉજવ્યો છે, બરાબર, તો દેશભરના ખાસ પ્રવૃત્તિ શું છે? દેશભરના સફળ આદિવાસી ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરવું, સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન કરવું. હવે ગૌરવશાળી સફળ એટલે કે 2001માં સ્થાપના થઈ હતી અને છેલ્લા 25 વર્ષોમાં આદિવાસી સમુદાયના આર્થિક સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા રહી છે. હવે સ્થાપના દિવસ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણાં અને વિકાસ નિગમ NSTFDC દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી અને 10 એપ્રિલ 2026ના રોજ રજત જયંતિની ઉજવણી નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે. હવે મુખ્ય અતિથિની વાત કરીએ તો કેન્દ્રીય જનજાતિ બાબતોના મંત્રી શ્રી જુવાલ ઓરામ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ યાદ રાખજો. હવે પરીક્ષા માટે યાદ રાખવા જેવા મુદ્દાઓ, તો NSTFDCનું પૂરું નામ નેશનલ શેડ્યુલ ટ્રાઇબ્સ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે. એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને લક્ષિત જૂથ માત્ર અનુસૂચિત જનજાતિઓ શેડ્યુલ ટ્રાઇબ્સના પરિવારોને જ રાખવામાં આવ્યા છે. હવે મહત્વની યોજનાઓ, તો કે આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના AMSY અને આદિવાસી શિક્ષા ઋણ યોજના પણ આમાં સમાવિષ્ટ થાય છે. હવે મિત્રો, જો આ કરંટ અફેરનો વિડીયો જોવાથી તમારા ડેઇલી કરંટ અફેર અને જનરલ નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી દેજો. તમારા મિત્રો જો કોઈ તૈયારી કરતા હોય તો એમને શેર અચૂક કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી લેજો, જેથી નવા વિડીયો અને અપડેટ્સ તમને મળતા રહે. ધન્યવાદ.